નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। રાજુ અને સંદીપ નામના બે ભાઈઓ એક કુટુંબમાં જીવન ગુજારતા હતા। રાજુ અને સંદીપ બંને કારખાનું ચલાવતા હતા। બંને ભાઈઓ સવારના સમયે કારખાને જવા નીકળી જતા હતા। જ્યારે મોટો ભાઈ રાજુની પત્ની અંકિતા તેમજ નાના ભાઈ સંદીપની પત્ની રિંકલ ઘરકામ કરતી હતી। એવા સમયે રાજુની પત્ની અંકિતા ઘરે ખૂબ જ એકલા પણ અનુભવતી હતી। આ વાતનો લાભ ઉઠાવીને સંદીપે તેની સગી ભાભી સાથે જ રંગરેલીને મનાવવાનું નક્કી કર્યું હતું। અંકિતા અને સંદીપ એકબીજાના એટલા નજીક આવી ગયા કે જોતામાં જ ભાભી અને દિયર એકબીજાના ખૂબ જ ઊંડાણના પ્રેમમાં જોડાઈ ગયા હતા। તેમનું આ પ્રેમ પ્રકરણ ઘણા વર્ષોથી ચાલતું હતું। બંને એકબીજા સાથે એકાંતો સમય પણ વિતાવવા લાગ્યા હતા। રાજુના સૂઈ ગયા બાદ તેની પત્ની અંકિતા ચોરી છુપાઈને દિયરને મેસેજ કરીને રૂમમાં બોલાવતી અને ત્યારબાદ બંને સાથે મળીને રંગરેલીને મનાવતા હતા। એક દિવસ રાજુની તબિયત બરાબર ન હોવાને કારણે તે અડધી રાત્રે દવાખાને જવા માટે ઉઠી ગયો। ત્યારે તેને જોયું કે તેની પત્ની નાના ભાઈ સાથે રંગરેલીને મનાવી રહી છે। રાજુ આ દ્રશ્ય સહન ન કરી શક્યો અને ધાધર વસ્તુ વડે લઈને બંને વ્યક્તિ પર તૂટી પડ્યો હતો। બંને વ્યક્તિને માથામાં ઘા મારીને ત્યાં જ પતાવી નાખ્યા હતા। આ ચોંકાવનારો બનાવ બનતા જ આસપાસના વિસ્તારમાં લોકો હચમચી ઉઠ્યા હતા। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।